હેલો સૌ દાદાના ભક્તોને જય કષ્ટભંજન દેવ। સારંગપુર ધામમાં પવિત્ર ધનુર્માસના તારીખ 25 ડિસેમ્બરને બુધવારે તુલસી પૂજન દિવસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દાદા દેવને જદોશી વર્ક અને પ્યોર સિલ્કના વાઘનો દિવ્ય શણગાર સાથે એવં 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 25 ડિસેમ્બર 2024ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર એવં તુલસી પૂજન દિવસનું મહત્વ દર્શાવતું સુશોભન કરવામાં આવેલ છે। દુનિયાના તમામ ધર્મોની ઉત્પત્તિ સનાતન હિન્દુ ધર્મમાંથી થઈ છે, એટલે અન્ય તમામ ધર્મના પાયામાં ભારતીય સંસ્કૃતિના મૂળ જોવા મળશે। એ જ રીતે ક્રિસમસનો તહેવાર આપણા તુલસી પૂજન દિવસના આધારે જ પ્રેરિત છે। એટલે તમામ હિન્દુઓને આપણા ધર્મ પ્રત્યે ગર્વ હોવો જોઈએ, કોઈ પણ આપણા બાળકોને સાંટા બાંતા ન બનાવતા। તુલસી પૂજન દિવસે મહત્વનું છે કે સારંગપુર ધામમાં આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો। જરદોશી વર્ક અને પ્યોર સિલ્કના વાઘાનો શણગાર કરાયો છે। આ વાઘા વૃંદાવનમાં 1 મહિને બન્યા। આ શણગાર તૈયાર કરતાં 4 થી 5 કલાકનો સમય લાગ્યો હતો। તારીખ 24 ડિસેમ્બર 2024ના દિવસે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ શ્રી જય શાહ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા। ભાવથી શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી તથા શ્રી હનુમાનજી મહારાજની મહાપ્રતાપી ગદાની પ્રસાદીની નાડાચડી બંધાવી। અક્ષરમુખ ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની લાકડી ઇષ્ટિકાની નાડાચડી બંધાવી આશીષ લીધા તથા નૌતમ સ્વામીના બાપુ સ્વામી, કોઠારી સંત વિવેક સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। તારીખ 24 ડિસેમ્બર 2024ના દિવસે સાળંગપુર ધામ દાદાના દરબારમાં શ્રી મારુતિ યજ્ઞ કરી અને વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે, સંકલ્પની પૂર્તિ થાય છે અને શ્રી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે। વર્ષ દરમિયાન કોઈ પણ સમયે દાદાના ભક્તો આ મારુતિ યજ્ઞ કરી સાળંગપુર વાસી શ્રી કષ્ટભંજન દેવને પ્રસન્ન કરતા રહે છે। વ્યક્તિની મનોકામના એવં વ્યવહારિક કે પારિવારિક સંકલ્પની પૂર્તિ અર્થે અથવા સંકલ્પની પૂર્તિ થયા બાદ સાળંગપુર ધામમાં દાદાના દરબારમાં પરિવાર સાથે મળી અને 1.5 દિવસ અથવા 1 દિવસનો મારુતિ યજ્ઞ કરવામાં આવે છે। મારુતિ યજ્ઞ જે કોઈ ભક્તોએ કરવો હોય એમણે સારંગપુર ધામમાં સૌપ્રથમ ઘણા સમય પહેલા નોંધાવવો જરૂરી છે। ત્યારબાદ પ્રાપ્ત થયેલી વાર, તિથિ અને સમય પ્રમાણે આપને યજ્ઞ કરવાની મંજૂરી સંસ્થામાંથી આપવામાં આવે છે। યજ્ઞ દરમિયાન સંસ્થા દ્વારા આપની યજ્ઞ કરવાની, રહેવાની અને ભોજનની વ્યવસ્થા સુપેરે કરવામાં આવે છે। અને સૌ ભક્તો માટે ખાસ સૂચના કે સારંગપુર ધામમાં દર્શન માટે આવતા ભક્તોને ઉતારા રૂમ માટે એડવાન્સ બુકિંગ કે ઓનલાઈન બુકિંગની કોઈ પણ એજન્ટો દ્વારા વ્યવસ્થા ચલાવવામાં આવતી નથી। એટલે કોઈ પણ ભક્તો ઓનલાઈન કે ઓફલાઈન એજન્ટોના ફ્રોડમાં આવવું નહીં। મંદિરમાં દર્શન માટે પધારો ત્યારે જ ઉતારા ઓફિસમાં રૂબરૂ મળીને જ ઉતારા માટે મળવું। આપને સૌ હિન્દુ હોવાને નાતે આપની માટે 25 ડિસેમ્બર એટલે તુલસી પૂજન દિવસ અને આજે દાદાના મંદિરમાં પણ અદ્ભુત રીતે તુલસીજીનું પૂજન થયું। એટલે આજે આપને સૌ સાથે મળીને અન્ય હિન્દુઓને આ વિડીયો શેર કરીને દાદાના દર્શનની સાથે સાથે આપની સંસ્કૃતિ પ્રત્યે સૌને જાગૃત કરીએ। અને કોમેન્ટમાં લખો, જય શ્રી રામ, જય હનુમાનજી અને જય સનાતન ધર્મ।